રેડ એલર્ટને પગલે મોરબી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ગયો છે। ત્યારે મોરબી જિલ્લામાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા 29 ટીમની રચના કરવામાં આવી છે। આ ટીમમાં ગ્રામ સેવક, આત્માના એટીએમ તથા બીટીએમ, બાગાયત મદદનીશ તેમજ સંબંધિત ગામના તલાટી, મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટીમ પર દેખરેખ માટે સહ નોડલ તરીકે સંબંધિત તાલુકાના વિસ્તરણ અધિકારીને ફરજ સોંપવામાં આવી છે। કુદરતના આ કહેર સામે મોરબીમાં જે તકલીફો પડી છે, સૌ પહેલાં તો આપ ખેતીની જે વાત કરતા પહેલાં લોકોને જે કેસ્ટ્રોલ છાપવાની જે કાર્યવાહી વહીવટીતંત્રએ પૂર્ણ કરી છે, આપણે એમને જે ઘર વખરી સહાય આપવાની છે એની પણ ગઈકાલથી ચૂકવણી ચાલુ થઈ ગઈ છે। મહદઅંશે ગઈકાલે બધાને ઘર વખરી સહાય ચૂકવાઈ ગઈ છે। બાકીના જે રહ્યા છે આજે ચૂકવાઈ જશે। જેને મકાન, જેના કાચા કે પાકા મકાન હતા ને જેને નુકસાન થયેલું છે એને જે સહાય આપવાની છે એમાં પણ ગઈકાલે સાંજ સુધીમાં 1 કે 2 બાકી હતા, જે પણ આજે પૂર્ણ થઈ જશે। હવે સૌથી અગત્યનો વિષય છે કે ખેતીવાડી। મોરબી જિલ્લાના જે તાલુકાઓ છે એમાં ખેતીને લગત પાણી ભરાઈ જવાના કારણે ખૂબ મોટો પાયામાં નુકસાન થયેલું હોય એવું પ્રાથમિક રીતે જણાય છે। અને આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી શાખા સાથે અત્રેથી આયોજન કરવામાં આવેલું છે અને 29 ટીમો આપણા 361 જેટલા ગામોનો ડિટેલ સર્વે કરશે। આ ટીમમાં ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક, મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે। સાથે તલાટી કમ મંત્રી, સરપંચ અને ડાયરેક્ટર DRDAમાંથી જે પણ ગ્રામ સેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે। સરપંચની મદદ લઈ અને જે ગામમાં જે ખેડૂતને જે પ્રમાણે નુકસાન છે એનો તાગ કાઢી અને રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તાત્કાલિક આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। આ કાર્યવાહી 350 જેટલા તેનાથી વધુ આપણા ગામ હોવાથી આપણે એમાં દિવસ રાત યુદ્ધના ધોરણે કામ કરાવી અને બને તેટલું જલ્દી પૂર્ણ કરી રાજ્ય સરકારને આપણો અહેવાલ મોકલી આપીશું।